અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા લેવાતી ઘણી બધી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં વર્ણનાત્મક ગુજરાતી દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત યુપીએસસીની પરીક્ષા છે એમાં પણ વર્ણનાત્મક ગુજરાતી દાખલ કરવામાં આવે છે. જો તમે આ પરીક્ષાની તૈયારી કરો છો, એટલે કે જો તમે જીપીએસસી 1-2ની તૈયારી કરી રહ્યા છો, જો તમે યુપીએસસીની તૈયારી કરો છો અને તમારે ફરજિયાત ગુજરાતી તેમજ વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતી સાહિત્ય પસંદ કર્યું છે, જો તમે ડીવાયએસઓ કે નાયબ મામલતદારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જો તમે પીએસઆઈ કે સીસીઈ મેન્સની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. એટલે તમે શરૂઆતથી તે અંત સુધી પૂરો વિડીયો જોશો, કારણ કે આજે આપણે આ વિડીયોમાં જે ગુજરાતી લેખનમાં જોડણીની વારંવાર જે ભૂલો થાય છે એ ભૂલો તરફ હું તમારું ધ્યાન દોરવાનો છું. કાળજી રાખશો તો તમારા લખાણમાં આ ભૂલો અટકી જશે અને તમને એ પેપરમાં વધુ માર્ક્સ આવશે. મિત્રો, એક બીજી વાત કે જે જીપીએસસી 1-2ની તૈયારી કરે છે અને જેમણે એસએનું પેપર ગુજરાતીમાં જેમને આપવાનું છે, એમના માટે પણ આજનો આ વિડીયો એ ખૂબ જ અગત્યનો છે. એટલે હવે આપણે એ જે વિગતો છે વિગતો જોઈશું, પણ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. જોઈએ વિગતો. મિત્રો, અગાઉ જે આપણે વિડીયો જોયો એ જ રીતે અહીંયા મેં કેટલાક જે શબ્દો છે એ શબ્દોનો જૂથ પાડીને આપણે જે ભૂલો થાય છે એ તરફ હું તમારું ધ્યાન દોરું છું. સૌથી પહેલાં તો અહીંયા આપેલા જે બધા જ શબ્દો છે એ બધા જ શબ્દોમાં કોઈ જોડાક્ષર નથી, પણ આપણે ઝડપથી બોલીએ છીએ એટલે આપણે એમાં જોડાક્ષર લખીએ છીએ અને આ વારંવાર વપરાતા શબ્દો છે. અહીંયા શબ્દ છે ઘોડેસવારની, પણ સાચો શબ્દ છે ઘોડેસવાર. એ જ પ્રમાણે બીજો શબ્દ છે ગણતરી નહીં, પણ સાચો શબ્દ શું છે? ગણતરી. રાઈટ? બોલવામાં આપણે ગણતરી બોલીએ છીએ એટલે આવું લખીએ છીએ. એ જ પ્રમાણે મિલકત, તો અહીંયા લ જોડાક્ષર નથી, મિલકત. સેમ થિંગ, બિલકુલ નહીં, બિલકુલ. રાઈટ? એટલે લ એ આખો લખવાનો છે. એ જ પ્રમાણે કાવતરું, તો એ આ પ્રકારે લખાશે કાવતરું. રાઈટ? ઉપર અનુસ્વાર આવશે અને જોડાક્ષર નથી. એ જ પ્રમાણે ખિસ્સા કાતરું, જે પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે, તો એની સાચી જે જોડણી છે તે છે ખિસ્સા કાતરું. રાઈટ? ઉપર અનુસ્વાર ન આવે એ તમે ધ્યાનમાં રાખો. વૈકલ્પિક રીતે તમે આમ લખો ખિસ્સા કાતરું તો પણ ચાલે, કારણ કે બંને જોડણી સાચી છે. એ જ પ્રમાણે બિસ્માર, હમણાં જ કોઈ સ્ટુડન્ટે એને લેટર મોકલીને કહ્યું કે સાહેબ આ જરા ચેક કરી લો તો ચોમાસાના લીધે બિસ્માર બનેલા રસ્તાઓ. તો આ બિસ્મારમાં પણ સ એ આખો આવે છે અને જલ્દી એમાં પણ લ આખો છે. રાઈટ? એટલે આમાં જોડાક્ષરો નથી. એના પછી 10-12 જે અંગ્રેજી શબ્દો છે જેનો આપણે અવારનવાર ઉપયોગ કરીએ છીએ ને જોડણી ખોટી લખીએ છીએ તેવા શબ્દો છે. તે છે મેજિસ્ટ્રેટ. મોટાભાગના એમાં દીર્ઘ ઈ લખે છે, પણ એમાં રસ્વી આવે, મેજિસ્ટ્રેટ, અને આ વિવૃત ઉચ્ચાર છે. સેમ થિંગ રજિસ્ટ્રેશન, તો અહીંયા પણ
રસ્વ ઈ આવશે, રજિસ્ટ્રેશન. એ જ રીતે એન્જિનિયર, તો અહીંયા પણ જી રસ્વ ઈ આવશે અને આ વિવૃત થશે, એટલે આ આમ લખાશે, ખાસ ધ્યાનમાં રાખો. ટ્રિબ્યુનલ, તો એમાં યુ એ દીર્ઘ છે, રાઈટ, આ ધ્યાનમાં રાખો. ટ્રિબ્યુનલ, કારણ કે શબ્દો વપરાય છે વારંવાર. મ્યુઝિયમમાં પણ યુ એ દીર્ઘ છે, રાઈટ, આ ધ્યાનમાં રાખો. કમ્પ્યુટરમાં પણ આ જે યુ છે એ દીર્ઘ છે, રાઈટ, એ ધ્યાનમાં રાખો. મિત્રો, કમ્પ્યુટર કે કોમ્પ્યુટર બંને જોડણી સાચી છે. બીજું મેગેઝિનની જોડણી પણ આપણે ખોટી લખીએ છીએ. અહીંયા મેગેઝીન, રાઈટ, મેગેઝિન. એ જ પ્રમાણે બીજા અંગ્રેજી શબ્દો છે. ઓક્ટોબર, ઘણા બધા લોકો એને ઓક્ટોબર બોલે છે. યાદ રાખો કે આમાં મ નથી, રાઈટ, અને એ છે ઓક્ટોબર છે. સાચું ઓક્ટોબર, ઓક્ટોબર નહીં. હવે આ બે શબ્દોમાં તમે ધ્યાનમાં રાખો, બંને શબ્દો સાચા જ છે, પણ આપણે એકના બદલે બીજો વાપરીએ છીએ. આ જે કેરિયર છે એ કેરી ઉપરથી બને છે. કેરી એટલે ઉચકી જવું, એટલે આ કેરિયરનો અર્થ થશે ભાર વાહક વાહન, ખટારો, ટ્રક, એમ પણ કરી શકાય. કોઈ માથે ઉચકીને જતો હોય તો એને પણ કેરિયર કહેવાય. અને કારકિર્દી માટે શબ્દ છે કરિયર. તમે જોશો તો ઘણી બધી અકાદમીઓએ લખ્યું હશે કે ફલાણી કેરિયર એકેડેમી. એ કેરિયર ના જોઈએ, ત્યાં કરિયર જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી 7 જોડણી કોષમાં પણ આ ભૂલ છે જ. ઇન્ટરવ્યુ, તો અહીંયા ઇન્ટરવ્યુમાં આ દીર્ઘ યુ આવે છે, એ ધ્યાનમાં રાખો. આસિસ્ટન્ટ, આ પણ વારંવાર વપરાતો શબ્દ છે, તો અહીંયા સી રસ્વ છે, આસિસ્ટન્ટ. એ જ પ્રમાણે રજિસ્ટર. મિત્રો, આ ધ્યાનમાં રાખો. રજિસ્ટર, રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રાર, એમાં રસ્વ ઈ છે, તો અહીંયા પણ રજિસ્ટ્રાર નહીં, રજિસ્ટ્રાર, રાઈટ. આપણે આ જોડણી ધ્યાનમાં રાખવાની છે. સુપ્રીમ, તો અહીંયા પી એ દીર્ઘ છે, સુપ્રીમ કોર્ટ, રાઈટ, આ છે, તમે ધ્યાનમાં રાખો. આ ઉપરાંત અહીંયા શબ્દ છે ઝેરોક્સ. લગભગ ગુજરાતની 99.99% ઝેરોક્સની દુકાનો ઉપર આ શબ્દ ખોટો લખેલો છે. સાચી જે જોડણી છે તે છે હા ઝેરોક્સ, રાઈટ, આ એની સાચી જોડણી છે, ઝેરોક્સ, રાઈટ. સ્પેલિંગમાં જ્યાં એક્સ આવે ત્યાં એમાં ક અને સ મુકાય છે, ક્ષત્રિયનો ક્ષ નહીં. એટલે આ જોડણી છે એ ધ્યાનમાં રાખો, રાઈટ. હા, અને 7 જોડણી કોષમાં જે જૂનો જોડણી કોષ હતો એમાં સાચી જોડણી હતી. નવા જોડણી કોષમાં એમણે આ રીતના સુધારી છે, જે ખરેખર આ પ્રમાણે જોઈએ, પણ એમાં બંને જગ્યાએ વિવૃત મૂક્યા છે. એટલે નવા 7 જોડણી કોષમાં એ જોડણી ખોટી છે. આ ઉપરાંત અહીંયા 2 શબ્દો છે, પોસ્ટ અને ઓગસ્ટ. એક મુદ્દો તમે અહીંયા ધ્યાનમાં રાખો કે કોઈ પણ અંગ્રેજી શબ્દમાં સ્ટ નથી, રાઈટ. ત્યાં શું છે? સ્ટ છે. આ ધ્યાનમાં રાખો કોઈ પણ અંગ્રેજી શબ્દમાં. તો અહીંયા પોસ્ટ નહીં, પણ શું થશે? પોસ્ટ આવે. એ જ પ્રમાણે અહીંયા જે જોડણી થશે તે છે ઓગસ્ટ. ઓગસ્ટ નહીં, એટલે આમાં ષટકોણનો શ ન આવે. અને બીજી જે ખાસ ખોટી લખાતી જોડણી છે તે આર્ટ્સ છે. લગભગ ગુજરાતની 95% આર્ટ્સ કોલેજોના બેનરો ખોટા લખેલા છે, રાઈટ. ઇવન 7 જોડણી કોષમાં પણ આ જોડણી ખોટી લખી છે. ભાષા નિયામકની મીન્સ એના જે પુસ્તકો છે એમાં જોડણી સાચી લખી છે, અને એમાં નોંધ સાથે લખ્યું છે કે આ જોડણી એ ખોટી છે.
તો સાચી જોડણી એ આ પ્રમાણે લખાશે, આર્ટ્સ, રાઈટ. આ ધ્યાનમાં રાખો. ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે આ જે અડધો અક્ષર છે એને હલંત કહેવામાં આવે છે. ઉપર આ નિશાની કરી છે એને રેપ કહેવામાં આવે છે. તો આ જે રેપ છે એ ક્યારે હલંત અક્ષર ઉપર, અડધા અક્ષર ઉપર આવતો નથી, એ આખા અક્ષર ઉપર જ આવે. બીજી રીતે તમને યાદ રહે એ માટેની ટેકનિક આપું કે આ જે ટ છે એને હલંત કહેવાય, ખોડો કહેવાય, બીજી રીતે કહેવું હોય તો એને લૂલો કહેવાય, ટેકા વગરનો કહેવાય. અને ભાર આ લૂલા ઉપર ન હોય, આખા અક્ષર પર હોય, રાઈટ. આ ધ્યાનમાં રાખો. હા, બીજા જે શબ્દો છે જે વારંવાર ખોટા લખાય છે, આ જે 5-6 શબ્દો છે એ બધા જે શબ્દો છે એની આપણે જોડણી જોઈએ તો અહીંયા 3 શબ્દોની જોડણી અહીંયા સાચી આપી છે. લાઇબ્રેરી, રાઈટ. એકચ્યુઅલી ઘણા બધા ત્યાં ય લખે છે. ડ્રાઈવર, રાઈટ. એટલે આ જોડણી પણ સાચી છે. ડ્રાઈવર નહીં, ય નહીં. એ જ પ્રમાણે સાયકલ, સાયકલ ને ય નહીં. હા, હવે સામે આ શબ્દો જુઓ, આ શબ્દો ખોટા છે, અહીંયા પણ ઈ આપશે. સાચી જોડણી શું થશે? પ્રાઇવેટ. લાયસન્સ નહીં પણ લાયસન્સ. પ્રાઇમરીમાં પણ ઈ આવશે, રાઈટ. મોટાભાગની ગુજરાતી શાળાઓમાં બોર્ડમાં આવું લખ્યું છે, પ્રાઇમરી શાળા. અને ફાઇનાન્સ અહીંયા પણ ઈ આવશે. ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે કે આ બધા જે શબ્દો છે એમાં ઈ આવે છે, ય નહીં. લાઇબ્રેરી તો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. જોઈએ એના પછીનું લિસ્ટ. હા મિત્રો, આ જે શબ્દો છે એ શબ્દો પણ અવારનવાર ખોટા લખે છે. જે દિવાલ છે તો એમાં દીર્ઘ ઈ છે. દીકરો દીકરી તો ઘણા બધા લોકો ખોટી જોડણી કરે છે. ઇવન ગુજરાતીના શિક્ષકો પણ એ જોડણી ખોટી કરે છે. આ જે છે એમાં દીર્ઘ છે, અહીંયા પણ દીર્ઘ છે, રાઈટ. દીકરો દીકરી, દીકરી વાલનો દરિયો તમે નિબંધ લખતા હો અને જો તમે રસ્વ ઈ લખો તો તમારું ટાઇટલ જ ખોટું કહેવાય, રાઈટ. આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. એ જ પ્રમાણે બીમારમાં પણ દીર્ઘ ઈ છે, હરીફાઈમાં પણ દીર્ઘ ઈ છે. આપણે રોજિંદા વ્યવહારમાં વપરાતા એવા શબ્દો પસંદ કર્યા છે, એ ધ્યાનમાં રાખો. એના પછીના જે શબ્દો છે એમાં પણ આપણે જોડણી ખોટી કરીએ છીએ. અહીંયા સાચી જોડણી છે ચૂકવણી, રાઈટ. રસ્વ છે. પુરવણી તો એ પણ રસ્વ છે, પુરવણી. મૂલવણી તો એ પણ રસ્વ છે, મૂલવણી. છુટકારો તો એ પણ રસ્વ છે. ભૂલ ભૂલામણી તો બંને જગ્યાએ રસ્વ ઉ છે, રાઈટ. આ ધ્યાનમાં રાખો. અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ક્રિયાપદો છે એમાં ભલે દીર્ઘ સ્વર હોય પણ તમે જ્યારે એનું નામ બનાવો છો ત્યારે આગળનો સ્વર રસ્વ થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા પૂરવું, રાઈટ. તો અહીંયા દીર્ઘ છે પણ એનું તમે નામ બનાવો પૂરવણી તો એ રસ્વ થઈ જશે. એ જ પ્રમાણે ચૂકવવું પણ એ ચૂકવણી થઈ જશે, એટલે કે દીર્ઘ સ્વર છે એ રસ્વ સ્વર થઈ જશે. અને જો દીર્ઘ ઈ હોય તો પણ રસ્વ ઈ થઈ જશે. દાખલા તરીકે અહીંયા શબ્દ છે ધીરવું, રાઈટ. પણ એનું નામ કરો તો શું થઈ જશે? ધીરાણ. આ રસ્વ થઈ જશે. આ તમે ધ્યાનમાં રાખો. એના પછી વારંવાર વપરાતા શબ્દો છે અને આપણે એની જોડણી ખોટી લખીએ છીએ. પહેલો શબ્દ છે વિગેરે. એ વિગેરે નથી પણ સાચું શું છે? વગેરે છે. સાચું વગેરે છે. અહીંયા વ્યાજબી નહીં પણ સાચું વાજબી છે, રાઈટ. એ વ્યાજબી નથી,
એ વાજબી છે. એ નુકસાનને પણ નુકસાન, રાઈટ, સસલાનો થશે. હા, ધૂળેટી, હવે ધૂળ છે એમાં દીર્ઘ સ્વર છે, પણ ધૂળેટીમાં રસ્વ છે. આ ધ્યાનમાં રાખો. બીજું, આ જે જિલ્લો છે એ તો ઘણા બધા લોકો ખોટું જ લખતા હોય છે. સરનામું તમે લખે તો ત્યાં સરનામામાં પણ ખોટું લખતા હોય છે. તો આ રસ્વ છે, જિલ્લો. અને જિંદગી એ પણ ઘણા બધા એની જોડણી ખોટી કરે છે, એમાં રસ્વ ઈ છે. જોઈએ બીજા શબ્દો. હા મિત્રો, આ જે શબ્દો એવા શબ્દો છે કે ખરેખર ભાષાકીય રીતે અશુદ્ધ શબ્દો છે, પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે શરતચૂક. તો શરતચૂક એવો કોઈ શબ્દ નથી. એકચ્યુઅલી એ શું છે? શરતચૂક. શરત એટલે ધ્યાન ચૂકી જવું તે. તો સાચો શબ્દ છે શરતચૂક. આવો જ બીજો શબ્દ છે વર્ણશંકર. આ વર્ણશંકર નહીં, પણ સાચું શું છે? વર્ણશંકર આવે, સસલાનો સ આવે. શંકર એટલે મિશ્રણ કરેલું, રાઈટ? એટલે શંકર બિયારણ, તો એમાં પણ સસલાનો સ જ આવે, શકોરાનો સ ના આવે. પછી ભાડુઆત એવો કોઈ શબ્દ નથી. એ શબ્દ છે બાળવાત. આ ધ્યાનમાં રાખો. ભાડુઆત એવો કોઈ શબ્દ નથી, સાચો શબ્દ છે બાળવાત. બીજો શબ્દ છે સ્વપ્ન દ્રષ્ટા. સ્વપ્ન દ્રષ્ટા. હવે આ જે જોડણી છે એ સાચી છે, સ્વપ્ન દ્રષ્ટા. હા, મૃત્યુ શૈયા. શૈયા નથી, પણ એમાં શૈયા શબ્દ છે, રાઈટ? એટલે આ જે તમે ધ્યાનમાં રાખો, મૃત્યુ શૈયા, રાઈટ? એમાં બે માત્રા નથી, વચ્ચે ય અડધો છે, શૈયા, રાઈટ? અંતશૈયા મેં છેલ્લી ઘડીઓ. પછી પ્રાણાયામ નહીં, પણ પ્રાણાયામ શબ્દ છે, સાચો શબ્દ પ્રાણાયામ છે. પછી આપણે લખવામાં બેન શબ્દ લખીએ છીએ, પણ એકચ્યુઅલી સાચો શબ્દ એ બહેન છે, રાઈટ? સાચો શબ્દ બહેન છે, બેન નહીં, રાઈટ? કોઈનું નામ લખીએ તો પણ ખરેખર એકચ્યુઅલી એ સાચું લખવું હોય તો એ બહેન છે, રાઈટ? જોઈએ એના પછીના શબ્દો. હા, હવે નવમું જે જૂથ છે એમાં એક મુદ્દો એ ભાવવાચક નામો અંગેનો છે. એટલે અહીંયા આપણે ધ્યાનમાં એ રાખવાનું છે જે ભાવવાચક નામો છે. હા, હવે ભાવવાચક નામો અંગે એક જ બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલી બાબત એ છે કે એને કોઈ એક જ પ્રત્યય લાગે, બીજો વધારાનો પ્રત્યય ના લાગે. જોઈએ આપણે અહીંયા વૈવિધ્યતા, વિવિધ છે એનું ભાવવાચક થશે વૈવિધ્ય. પછી તા વધારાનો પ્રત્યય ના લાગે. હા, તમારે આને લખવું હોય તો વિવિધતા લખી શકાય, રાઈટ? અથવા વૈવિધ્ય લખાય, પણ વૈવિધ્યતા એ ન લખાય. એ જ પ્રમાણે અહીંયા સૌંદર્ય છે એ ચાલે. સુંદરનું સુંદરતા લખો તો ચાલે, અથવા સૌંદર્ય ચાલે. અહીંયા તા વધારાનો ન મુકાય, કાં તો પછી તમે સુંદરતા લખો, સુંદરનું. સ્વાતંત્ર્ય, તો અહીંયા તા વધારાનો છે. સ્વતંત્રતા લખો અથવા સ્વાતંત્ર્ય લખો, રાઈટ? એ પ્રમાણે છે. એ જ પ્રમાણે અહીંયા છે સામ્ય અથવા તો સમાનતા લખો. સમાનતા લખો અથવા સામ્ય લખો. તો અહીંયા આ જે તા એ વધારાનો પ્રત્યય છે. આ તમે ધ્યાનમાં રાખો. હવે બાકી જે ચાર શબ્દો છે એ માટેનો મુદ્દો એ છે કે શબ્દ પોતે ભાવવાચક હોય તો પછી એને કોઈ પ્રત્યય લાગે નહીં. શબ્દ પોતે ભાવવાચક હોય તો એને પ્રત્યય લાગે નહીં. સગવડ એ પોતે ભાવવાચક છે, એટલે તા પછી એને લગાડવાની જરૂર નથી. સાચું શું? સગવડ. પણ આપણે બોલીએ છીએ કે સગવડતા, અગવડતા. એ જ રીતે
સાચું છે અગવડ, અગવડતાની. એ જ પ્રમાણે પક્ષપાત એ ભાવવાચક છે, રાઈટ. પછી પક્ષપાતપણું એવો વધારાનો પ્રત્યય લાગે નહીં. એ જ પ્રમાણે ભેદભાવ, તો ભેદભાવ પોતે ભાવવાચક છે એટલે પણ વધારાનો પ્રત્યય લાગે નહીં. હા, એના પછીના જે શબ્દો છે જેમાં આપણે મોટે ભાગે ખોટું બોલીએ છીએ અને ખોટું લખીએ છીએ એવા શબ્દો છે. આપણે બોલીએ છીએ સ્વાભાવિક, એ સ્વાભાવિક નથી પણ એ સ્વાભાવિક છે. આ ધ્યાનમાં રાખો. ઘણા બધા કે સ્વાભાવિક રીતે જ એનો ઉકેલ આવી ગયો. સ્વાભાવિક નહીં, સ્વાભાવિક. વ્યવહારિક નહીં પણ એ છે વ્યાવહારિક. અલંકારિક નહીં પણ એ છે આલંકારિક. સાપ્તાહિક નહીં પણ એ છે સાપ્તાહિક. એ જ પ્રમાણે વ્યવસાયિક નહીં પણ એ છે વ્યાવસાયિક. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે તમે આ રીતના વિશેષણ બનાવવા માટે ઈક પ્રત્યય લગાડો છો ત્યારે અનો આ થાય છે. સ્વભાવનું સ્વાભાવિક થાય, અર્થનું આર્થિક થાય, રાઈટ. સમયનું સામયિક થાય. તો એ જ પ્રમાણે વ્યવહારનું વ્યવહારિક નહીં પણ વ્યાવહારિક થાય, અલંકારનું આલંકારિક, સપ્તાહનું સાપ્તાહિક અને વ્યવસાયનું વ્યાવસાયિક થાય, રાઈટ. આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો. એના પછીના શબ્દો. અને મિત્રો આ જે મુદ્દો છે એમાં તો મોટા ભાગના લોકો ખોટું જ લખે છે. ઇવન મેં અધ્યાપકોનું, ગુજરાતીના અધ્યાપકોના જે લખાણ છે એ લખાણમાં પણ આ ભૂલો એમાં થતી જોવા મળે છે. કઈ બાબત તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો કર્મણીમાં વપરાય છે કે પછી પ્રેરકમાં વપરાય છે, ત્યાં જોડણીમાં ફેરફાર થાય છે. આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બધામાં એક સરખો મીન્સ એક સરખી જોડણી રહેતી નથી. જો તમે એનું કર્મણી કરો તો પાછી જોડણી બદલાશે. દાખલા તરીકે અહીંયા કર્મણી અને પ્રેરક બંનેમાં જીતવું, રાઈટ, તો આમ લખાશે જીતવું, રાઈટ. પણ જીતાડવું તો આ રસ્વ થઈ જશે, રાઈટ. ભૂલવું બરાબર છે પણ ભૂલાવું લખો તો પછી આ રસ્વ ઉ થઈ જાય. પૂછાવું તો પછી આ શું થઈ જશે? રસ્વ ઉ થઈ જશે, પૂછાવું. અને મિત્રો તમે જોશો કે ભાષાના વ્યાકરણના પુસ્તકોના ટાઇટલ ઉપર પણ જેને ભાષા બરાબર ફાવતી નથી, આવડતી નથી અને પુસ્તકો લખે છે એને લખ્યું છે કે પૂછાયેલા પ્રશ્નોના જવાબો સહિત, તો એમાં લખેલું છે પૂછાયેલા. તો આ જોડણી એ ખોટી છે, આ રસ્વ ઉ થશે, રાઈટ. એ તમે ધ્યાનમાં રાખો. કર્તરીમાં જોડણી ક્રિયાપદોની જુદી હોય છે અને ઘણીવાર એનું કર્મણી કે તમે પ્રેરક કરો ત્યારે એ જોડણી બદલાય છે. દાખલા તરીકે મુકાવવું, મૂકવું બરાબર છે પણ તમે અહીંયા મુકાવું લખો તો આ રસ્વ થશે. એ જ પ્રમાણે અહીંયા પુરાવું થશે, પૂરવું એ બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા જે શબ્દો આપ્યા છે, ધિરાણ જે આપણે જોયું, રાઈટ. ક્રિયાપદમાં હા એક બીજો મુદ્દો એ છે કે ક્રિયાપદમાંથી નામ બનાવીએ ત્યારે જોડણી બદલાય છે. ધીરવું પણ અહીંયા શું થશે? ધિરાણ, સાચી જોડણી. સીવવું તો દીર્ઘ છે પણ સિલાઈ રસ્વ થઈ જશે, રાઈટ. એ જ પ્રમાણે બીડવું, પત્રની સાથે આપણે જે જોડીએ છીએ તે, પણ તમે બીડાન લખો એટલે આ શું થઈ જાય? રસ્વ થઈ જાય. આ ધ્યાનમાં રાખો. ખીલવણી, ખીલવું બરાબર છે પણ તમે એનું નામ કરો એટલે આ રસ્વ થઈ જાય છે. મિત્રો આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. જોડણીના આ જે બધા નિયમો છે અને આ જે શબ્દો છે એ ગુજરાતી ભાષાની જોડણી નામનું મારું એક નાનકડું પુસ્તક છે, એમાં આ બધી વિગતો ડિટેલમાં આપેલી છે. જોઈએ એના પછી હા અહીંયા પણ એ જ પ્રમાણેની ભૂલો છે. અહીંયા
ઉઠવું દીર્ઘ ઈ છે, રાઈટ. ઊભો આ પણ આપણે જોડણી ખોટી લખીએ છીએ. ઉજવવું, રાઈટ. આ તો વારે ઘડીએ ખોટી લખાતી જોડણી છે. આ દીર્ઘ હોય ઉજવવું. હા, પછી નામ કરો તો રસ્વ થઈ જશે ઉજવણી, રાઈટ. પણ ઉજવે છે દીર્ઘ. એ જ પ્રમાણે ઉતરવું લગભગ ઘણી બધી જગ્યાએ આ જોડણી છે એ ખોટી લખાય છે, એ દીર્ઘ આવે ઉતરવું. એક હિન્ટ એ છે મિત્રો, એ તમે આ શબ્દો છે તમે અહીંયા થોડુંક ધ્યાનમાં રાખશો, ખાસ કરીને ક્રિયાપદ. અહીંયા એના પછીનો જે બીજો અક્ષર છે એ લઘુ હોય તો આગળ જે છે એ મોટે ભાગે દીર્ઘ હોય છે. અહીંયા જો આ લઘુ છે જ તો આ દીર્ઘ થયો. આ ત લઘુ છે તો આ દીર્ઘ થયો. ઉઠવું આ ઠ છે એ લઘુ છે તો આ દીર્ઘ થયો. પણ જો એનો બીજો અક્ષર તમે આ કરી દો તો જોડણી પાછી બદલી જશે. અહીંયા જો ઉતરવું આમ લખાશે, પણ તમારે જો લખવું હોય ઉતારવું તો પાછી જોડણી એ બદલાઈ જશે, રાઈટ. એટલે આ જે બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે. હા, એના પછીનો જે મુદ્દો છે એક આ વિગત પણ તમે થોડીક ધ્યાનમાં રાખો. નિબંધમાં આપણે ઘણી વખતે લખતા હોઈએ છીએ કે સિદ્ધિ અને વિચાર વિસ્તારમાં પણ શિક્ષકો લખાવતા હોય છે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નાય. એમાં નાય તો પાછું આપણે ખોટું લખ્યું હોય. 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં 2017માં આ વાક્યની જોડણી ખોટી હતી. એ વખતે અમે સુધાર્યું હતું. તો અહીંયા નાય નહીં પણ ન આખું આવશે. લાહવો નહીં પણ સાચું લહાવો, રાઈટ. અહીંયા લાણી નહીં પણ લહાણી. પહોંચ નહીં પણ શું થશે પહોંચ. મોહબ્બત તો મહોબત. વહેંચણી તો વહેંચણી. અહીંયા શબ્દ છે વહેણ, પણ સાચું શું લખાશે વહેણ. મિત્રો આ જે મુદ્દો છે યાદ રાખવા માટેનો એક નિયમ છે જેને હશ્રુતિનો નિયમ કહેવામાં આવે છે. એ તમે ધ્યાનમાં રાખો કે શબ્દની શરૂઆતમાં હની પહેલાં કોઈ જોડાક્ષર આવતો નથી, આખો જ લખાય. આ ધ્યાનમાં રાખો કે શબ્દની શરૂઆતમાં જો બીજો અક્ષર હ હોય તો પહેલો અક્ષર ક્યારે જોડાક્ષર ના આવે. આ યાદ રાખશો એટલે તમને સમજાઈ જશે. બીજું મિત્રો, કેટલાક જે ગુજરાતી અંકો શબ્દોમાં લખેલા છે જે આપણે મોટે ભાગે ખોટા લખીએ છીએ. 25 નહીં પણ એ 25 છે સાચો શબ્દ, રાઈટ. હા, સની જગ્યાએ શ લખો તો પાછું ચાલી જાય છે. હા, 26માં પાછો વ અડધો છે, 26 નહીં એ છે 26, રાઈટ. 27 નહીં પણ સાચું છે 27, રાઈટ. હા, 60 નહીં, આપણે મોટાભાગના બધા 60 બોલીએ છીએ પણ સાચો શબ્દ છે 60. સાચો શબ્દ છે 60. 84 નહીં, સાચો શબ્દ છે 84, રાઈટ. હા, અહીંયા બંને સ ચાલે છે, રાઈટ. સસલાનો સ અને તે. એ જ પ્રમાણે 85 નહીં પણ સાચું શું છે 85, રાઈટ. બંને સ ત્યાં ચાલે છે, એ તમે ધ્યાનમાં રાખો. હા, પછી અહીંયા નામ પરથી કેટલાક જે શબ્દો એનો મોભો બદલાય છે એટલે જોડણીમાં ફેરફાર થાય છે. દૂધમાં દીર્ઘ ઉ છે પણ તમે દુધાળું લખો એટલે આ રસ્વ થઈ જાય, રાઈટ. એ જ પ્રમાણે મૂછ છે એમાં દીર્ઘ મું આવે પણ મૂછાળો લખો એટલે પાછું આ રસ્વ થઈ જાય, રાઈટ. આ ધ્યાનમાં રાખો. ઘણા બધા ટાઇટલો ગુજરાતીના પુસ્તકોમાં ગીજુભાઈ બધેકા એનું ઉપનામ મૂછાળીમાં, પણ એ મૂછાળી પાછું ખોટું લખ્યું હોય, એ ધ્યાનમાં રાખો. બાકીના જે શબ્દોની જે જોડણી છે ખોટી છે. આ છે ચુકાદો, આ છે
ધ્રુજારી, રાઈટ, અને આ છે ધુમાડી, રાઈટ, આ રસ્વ ઉ છે, એ ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીના શબ્દો. હા, હવે મિત્રો એક બીજી બાબત છે કે ક્રિયાપદને જે શ્રેષ્ઠતાવાચક જે પ્રત્યય લાગે છે તમ, રાઈટ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર, શ્રેષ્ઠતમ, તો એમાં અહીંયા ડબલ ત નથી, આ નથી, આ ધ્યાનમાં રાખો, રાઈટ, એટલે કે આમાં જોડાક્ષર નથી. તો અહીંયા સાચું શું થશે? લઘુત્તમ. સ્કૂલમાં ગણિતના શિક્ષક ભણાવતા, જો કે ગણિતના છે, ગણિતના હોય એટલે ખોટું બોલવાની છૂટ ના હોવી જોઈએ, રાઈટ. હું જ્યારે ભણતો હતો ત્યારે શિક્ષકે નોટિસ બોર્ડ ઉપર 12 વિગતો લખેલી હતી, જોડણી ખોટી હતી, એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે આ જોડણી ખોટી છે. તો મને એવો જવાબ આપ્યો કે હું ગુજરાતીનો શિક્ષક નથી, હું ગુજરાતીનો શિક્ષક નથી. અહીંયા લઘુત્તમ નહીં, પણ સાચું શું છે? લઘુત્તમ. લઘુત્તમ નહીં, એ પ્રમાણે ગુરુત્તમ નહીં, સાચું શું છે? ગુરુત્તમ. એ તમે ધ્યાનમાં રાખો, રાઈટ. હા, પણ તત્વ પ્રવૃત્તિ, તો એમાં ડબલ ત છે, તત્વ, અને અહીંયા છે પ્રવૃત્તિ. આ એક બાબત છે, તમે ધ્યાનમાં રાખો. એવા જ અહીંયા બીજા શબ્દો છે સત્વ. હા, તમે એમ કહેશો કે આ જ, હા, એની વાત પણ હું તમને કહું છું. અહીંયા તત્વ અને મહત્વ, તો એ થશે મહત્વ. એક બીજી બાબત તમે ધ્યાનમાં રાખો કે ભાવવાચક માટેનો જે ત્વ પ્રત્યય છે એમાં પણ ડબલ ત નથી. દાખલા તરીકે આપણે લખવું હોય તો એ નેતૃત્વ, રાઈટ, નેતૃત્વ નહીં, એમાં ડબલ ત નથી, એમાં ડબલ ત નથી. નેતા ઉપરથી આપણે નેતૃત્વ કર્યું, તો એમાં ડબલ ત નથી. હવે તમને એમ થશે તો પછી આ મહત્વ, સત્વ અને તત્વમાં કેમ ડબલ ત છે? તો મિત્રો અહીંયા સંધિના કારણે છે. મહદ વત્તા ત્વ, તો અહીંયા 2 ત એટલા માટે થયા છે. એ જ પ્રમાણે સદ વત્તા ત્વ, અને અહીંયા તદ વત્તા ત્વ, એટલા માટે અહીંયા 2 તો ભેગા થયા છે, રાઈટ. આ ધ્યાનમાં રાખો. હા, એના પછીનો જે મુદ્દો છે, મોટાભાગના જોડાક્ષર ખોટો લખે છે. પ્રસિદ્ધિ શબ્દ છે, પ્રસિદ્ધિ, તો જો દ છે એની સાથે ધ જોડાય તો એને આપણે આમ લખીએ છીએ, રાઈટ. આ ધ્યાનમાં રાખો. આ નહીં, જો તમે આ લખતા હોય તો એ ખોટું છે. જેમ કે અહીંયા પ્રસિદ્ધિ, તો અહીંયા આ જે શબ્દ છે એ આમ લખાશે, પ્રસિદ્ધિ. બૌદ્ધ, રાઈટ. જીપીએસસીમાં એક વખતે ગુજરાતીના પેપરમાં પણ આ પ્રકારે બૌદ્ધ લખેલું હતું. એ સાચું શું થશે? બૌદ્ધ. હા, એક બીજી વાત મિત્રો કે એક જીપીએસસી માટેનું અને ખાસ કરીને ગુજરાતી માટેનું એક આવું જ એક પુસ્તક લખાયું છે, એક અધ્યાપકે લખ્યું છે. આપણે નામ નથી એ કરવું, પણ એમણે સાચા શબ્દો અને ખોટા શબ્દો એની જોડણી એમણે ત્યાં લખી છે. તો એમાં એમણે લખ્યું છે કે અશુદ્ધ શબ્દો, અને સામે એમને શબ્દો જે સુધાર્યા છે તે શુદ્ધ શબ્દો. અહીંયા ખોટા અને સામે એમને શબ્દો સુધાર્યા છે. પણ એમને ઉપર જે હેડિંગ લખ્યું છે અશુદ્ધ અને શુદ્ધ, એ હેડિંગ જ બંને ખોટા છે. એ હેડિંગ જ એમને બંને ખોટા લખ્યા છે. એટલે આ જે છે એમાં અશુદ્ધ, રાઈટ, અને આ છે શુદ્ધ, એ આમ લખાશે, રાઈટ. આ વસ્તુ છે, તમે ધ્યાનમાં રાખો. હા, તો અહીંયા શ્રદ્ધાંજલિ, તો એને આપણે આમ લખીશું, રાઈટ. સિદ્ધિ, તો એને પણ આપણે દ અને ધ જોડીશું, રાઈટ. હા, સમૃદ્ધિ, તો એ
આમ લખાશે, દ અને ધ જોડાશે, રાઈટ. આ બધા જ શબ્દો ખોટા છે. હા, એના પછી જે ઉપર આપણે જે રેપ મૂકીએ છે એ ઘણી વાર ખોટી જગ્યાએ લખાઈ જાય છે. એવું જ આ શબ્દોમાં બને છે અને આ શબ્દો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા આશીર્વાદ નહીં, આશીર્વાદ, આ જે રેપ છે એ અહીંયા આવશે. એ જ પ્રમાણે જો કે આ જોડણી સાચી છે. આયુર્વેદિક પણ ઘણા બધા આયુર્વેદિક લખે છે, રાઈટ, એ ખોટું છે. એ જ પ્રમાણે નૈઋત્ય, તો આનો રેપ છે એ અહીંયા આવશે. હા, ચતુર્વર્ણ, તો એમાં શબ્દ છે ચતુસ્વતા વર્ણ, તો એમાં બે રેપ છે, આ ધ્યાનમાં રાખો. ચતુર્વર્ણ, આ ધ્યાનમાં રાખો, બે રેપ છે. એ જ પ્રમાણે જ્યોતિહી વત્તા ધર, તો સાચું છે જ્યોતિર્ધર. અને આર્દ્રતા, તેમાં દ અને ત બંને ઉપર એ ત્યાં રેપ આવે છે. શું? શ્રદ્ધાંજલિ, એ આપણે સુધાર્યું ને, આ ઉપર સુધાર્યું છે શ્રદ્ધાંજલિ. એ બંને, હા સોરી, અહીંયા તો અહીંયા જે શબ્દ શ્રદ્ધાંજલિ, રાઈટ, આ જોડણી થશે. ખાલી અહીંયા એમાં ભૂલ છે, બાકીની કોઈ ભૂલ નથી. જોઈએ એના પછીનો મુદ્દો. હા, અહીંયા પણ મોટે ભાગે આપણે જે ભૂલો કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ આ શબ્દની જોડણી ખોટી થાય છે. એમાં દીર્ઘ છે. ઉર્મિલા, તો એમાં પણ દીર્ઘ ઉ છે. ગુજરાતના કેટલાક સ્થળના નામો ખોટા લખાય છે. તમે જુઓ તો વિરમગામ, તો એમાં દીર્ઘ, આખા વિરમગામમાં લગભગ જોડણી ખોટી છે. હું જ્યાં જ્યાં ફર્યો છું ત્યાં તો મને એવું દેખાયું છે. એવું જ વિસનગરમાં છે, રાઈટ, એ દીર્ઘ. વિસલદેવ વાઘેલાના નામો પરથી. જુનાગઢ, તો આ રસ્વ ઉ છે, જુનાગઢ. ઊંઝાની જોડણી પણ લગભગ ખોટી લખાય છે, ઊંઝા. ભુજ, તો એમાં રસ્વ ઉ છે અને પાલિતાણા એમાં રસ્વલી છે. આ ધ્યાનમાં રાખો, રાઈટ. એના પછીનો જે મુદ્દો છે એમાં જે ભૂલો છે એ ભૂલો એ જોડાક્ષરને લગતી છે. આ દ્રષ્ટાંત નહીં પણ એ દૃષ્ટાંત છે, રાઈટ. દને રૂ જોડાયેલો છે. ચિહ્ન નહીં પણ સાચી જોડણી છે ચિહ્ન. હળ ધો ને ન આખો છે. એ જ પ્રમાણે અદ્રશ્ય નહીં પણ શું છે અદૃશ્ય. ધ્રુવ અને દમ અપીર. દ્વારા નહીં પણ એ દ્વારા છે, રાઈટ. આ ઉદ્ઘાટન થશે પણ એ ઉદ્ઘાટન, દ ખોડો આવે. મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં લખતા શબ્દ ખોટો જ લખી જાય છે. ષડયંત્ર, ડ ખોડો છે. અને દ્રષ્ટિકોણ નહીં પણ એ છે દૃષ્ટિકોણ, રાઈટ. આ ધ્યાનમાં રાખો. એના પછીના કેટલાક જે શબ્દો છે એ શબ્દોમાં અંતિમ અક્ષર એ હલન છે, પણ આપણે આખું અર્થાત, તો એ હલન છે. પશ્ચાત, કિંચિત, યત કિંચિત, મિત્રવત, તો ખોડો, દંડવત, તો ખોડો, કદાચિત અને ક્વચિત, તો અહીંયા જે છેલ્લો ત છે એ ખોડો છે, આખો અક્ષર નથી. તો મિત્રો, આ જે શબ્દો વારંવાર આપણે લખીએ છીએ અને ભૂલો કરીએ છીએ એ તરફ મેં તમારું ધ્યાન દોરીશ. હા મિત્રો, પીએસઆઈ માટેની એક બીજી નવી બેચ અમે 1/8/2024થી શરૂ કરીએ છીએ. અને મિત્રો, પરીક્ષા છે એ દિવાળી પછી લેવાનું નક્કી થયું છે. એટલે નિરાતે જો તમે ગુજરાતી અંગ્રેજીની તૈયારી કરી દેશો તો પાછળથી તમને કોઈ તકલીફ થશે નહીં. એટલે તમે આપેલ નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ
ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન લીધું છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોલેજના બીજા કે ત્રીજા વર્ષમાં ભણી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ ફાઉન્ડેશન બેચનો કોર્સ છે. તમે જો કોલેજ દરમિયાન અમારી સાથે આ રીતના જોડાયેલા રહેશો તો ગ્રેજ્યુએટ પછી તરત જ તમને નોકરી મળી જશે. આ ઉપરાંત જનરલ બેચ પણ અમે શરૂ કરવાના છીએ, જે 2024-25માં આવનાર જે જગ્યાઓ છે એ માટેની જનરલ બેચ તલાટી, કારકુન, ગ્રામ સેવક, પોલીસ કોન્સ્ટેબલ, PSI જેની જાહેરાત આવી ગઈ છે. ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, નાયબ મામલતદાર, GPSC 1-2 મીન્સ માટેની નવી બેચ છે. અમે 1/8/2024થી શરૂ કરીએ છીએ. મિત્રો, ગુજરાતી માટેના અમારા આ ખૂબ ઉપયોગી એવા પુસ્તકો છે. ગુજરાતી લેખન જે વર્ણનાત્મકના જે છે ટોપિક, એ બધા ટોપિક આમાં કવર કરવામાં આવ્યા છે. ગુજરાતી શબ્દ અંગે તમારે જો જાણવું હોય, શબ્દો અંગે જાણવું હોય તો ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ જે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. GPSC 1-2માં જે 20 માર્ક્સનું જે ગ્રામર પૂછાય છે એમાંથી 8-10 માર્ક્સના મુદ્દા તમને આમાંથી 100% મળી રહેશે. આ ઉપરાંત તમારે વ્યાકરણ પરિચયનું જે પુસ્તક છે એ લગભગ એની 2011થી એની આ શ્રેષ્ઠ આવૃત્તિ છે. મિત્રો, આ ઉપરાંત અમારા 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ તેમજ દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે અને 1-2 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એ ચેનલમાં માત્ર ગુજરાતી ભાષાને લગતું, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતું મેટર મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં સામેલ ન થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં સામેલ થઈ જશો. અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો.